નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસીની ટીમે પાડેલા આકસ્મિક દરોડાથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળબળાટ મચી ગયો છે. ખોડિયારનગર ખાતે આવેલા સફેદ વુડાના મકાનો પાસેના એક ગોડાઉનમાં ચાલતા શરાબના કટિંગ પર એસએમસીની ટીમે ત્રાટકીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. ગત રોજ ખોડિયારનગર ખાતે આવેલા સફેદ વુડાના મકાનો પાસેના એક ગોડાઉનમાં ચાલતા શરાબના કટિંગ પર એસએમસીની ટીમ ત્રાટકી હતી. ગુજસી ટોકના ગુનામાં જામીન મુક્ત થયેલા કુખ્યાત નીલુ સિંધીના માણસો દ્વારા ગોડાઉનમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જ એસએમસીએ બાતમીના આધારે ત્રાટકીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન 400થી વધુ પેટી દારૂ મળી આવતા આ કેસમાં ક્વોલિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક બાપોદ પોલીસ સ્ટેશનની નાક નીચે જ આટલા મોટા પ્રમાણમાં શરાબનો કારોબાર ધમધમી રહ્યો હતો, છતાં સ્થાનિક પોલીસ અજાણ રહી. તેને લઈને બાપોદ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એસએમસીના સફળ દરોડા બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સામે શું કડક પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.